वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
માંગવાપાળ ગામ પરિવાર ચતુર્થ સ્નેહ મિલન 2026 અમદાવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આદરણીય વડીલો, માતાઓ, બહેનો અને નાના નાના ભૂલકાઓ, આજે આપણે સૌ એક એવા હાલો 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 માંગવાપાળ ગામ પરિવાર ચતુર્થ સ્નેહ મિલન અમદાવાદ 2026. જય શ્રી કૃષ્ણ મિત્રો. આદરણીય વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો અને નાના નાના ભૂલકાઓ, આજે આપણે સૌ એક એવા અવસર પર ભેગા થયા છીએ જે માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ આપણા સંબંધો, સંસ્કારો અને એકતાનો ઉત્સવ છે. માંગવાપાળ ગામ માટીની સુગંધ, વડીલોના આશીર્વાદ અને પરિવારના પ્રેમથી આજે આપણે આ સ્થળ એક પરિવારના આંગણામાં પરિવર્તિત થયું છે, જ્યાં દરેક ચહેરા પર આનંદ છે અને દરેક હૃદયમાં આપણું અપનાપણું છે. સમય બદલાય છે, પેઢીઓ બદલાય છે, પરંતુ પોતાના ગામ અને પોતાના પરિવાર સાથેનું જોડાણ ક્યારેય બદલાતું નથી. આ જોડાણને વધુ મજબૂત બનાવવા માટે આપણે આજે માંગવાપાળ ગામ પરિવાર ચતુર્થ સ્નેહ મિલન અમદાવાદ 2026 સાથે આપણે બધા ભેગા થયા છીએ. તો આજે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ આ કાર્યક્રમની શોભા છે, વડીલોનો અનુભવ છે અને બાળકોનો ઉત્સાહ જ આપણા પરિવારની સાચી મૂડી છે. તો ચાલો તાળીઓના ગણગણાટ સાથે પ્રેમ, એકતા અને સંસ્કારના આપણે આ મહાપર્વની શરૂઆત કરીએ. તો જોરદાર તાળીઓ. માંગવાપાળ ગામ પરિવાર ચતુર્થ સ્નેહ મિલન 2026 ના ભવ્ય કાર્યક્રમનો શુભારંભ કરીએ. જય શ્રી કૃષ્ણ. એક ગામ, એક પરિવાર, એક ઓળખ એટલે માંગવાપાળ પરિવાર. મિત્રો, આજે બધા સમયસર આવી ગયા છે. હા, કારણ કે બધાને ખબર છે કે કાર્યક્રમ પછી જમવાનું પણ છે. શ્રદ્ધાંજલિ વિભાગ. જય શ્રી કૃષ્ણ. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે એક ક્ષણ માટે શાંતિપૂર્વક ઊભા રહી આપણા પ્રિય આત્માઓને યાદ કરીએ કે જેઓ આજે આપણા વચ્ચે નથી. હાલો. યાદોમાં આજે પણ જીવંત છે એ ચહેરા, યાદોમાં આજે પણ છે એ જીવંત ચહેરા, જે દૂર જઈને પણ દિલથી ક્યારેય દૂર નથી થયા. આજે અમે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જીવન એક સફર છે, અંત નથી. જીવન એક સફર છે, અંત નથી. યાદો એ જ સાચી સંપત્તિ છે જે ક્યારેય ખૂટતી નથી. વિનંતી છે કે સૌ ઊભા રહી 2 મિનિટનું મૌન પાળી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. તો ચાલો બધા 2 મિનિટ ઊભા રહીએ આપણે અને પ્રિય આત્માઓને આપણે તેમનું સ્થાન કોઈ લઈ શકતું નથી, પણ તેમની યાદો હંમેશા દિલમાં જીવંત રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તો આપણે આ સાથે આપણે કાર્યક્રમને આગળ વધાવીએ. ચાલો સૌ સાથે મળીને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીએ અને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ
સુસર્વદા સર્વકારે સુસર્વદા. જ્યાં ગણેશજીનું સ્મરણ થાય છે ત્યાં શુભતાનો આરંભ થાય છે. જ્યાં પરિવાર ભેગો થાય છે ત્યાં સ્નેહનો ઉત્સવ શરૂ થાય છે. અને જ્યાં સ્નેહ, સંસ્કાર અને એકતા એક સાથે મળે છે ત્યાંથી જ સમાજની સાચી પ્રગતિ શરૂ થાય છે. આજનો આ સ્નેહ મિલન માત્ર કાર્યક્રમ નથી, આ તો સંબંધોની ઉજવણી છે, સ્નેહનો ઉત્સવ છે અને આપણા સંસ્કારોનું પ્રતિબિંબ છે. તો ચાલો વિઘ્નહર્તા શ્રી ગણેશજીના ચરણોમાં વંદન કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. વિનંતી છે કે સૌ ભક્તિભાવ સાથે ગણપતિ બાપાનું નામ લઈએ. તમારે બધાને મોરિયા બોલવાનું છે. ખાલી ગણપતિ બાપા મંગલ મૂર્તિ, વિઘ્નહર્તા. વાહ, ખૂબ સુંદર, ખૂબ જ ભાવપૂર્ણ ગણપતિ વંદના દ્વારા આજના કાર્યક્રમની પવિત્ર શરૂઆત થઈ છે. ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી આજનો આ સ્નેહ મિલન સમારોહ સફળતા, સુખ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરે તેવી પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, જ્યાં પ્રાર્થના હોય છે ત્યાં પવિત્રતા હોય છે, જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં શક્તિ હોય છે અને જ્યાં પ્રકાશ હોય છે ત્યાં પ્રગતિ હોય છે. પ્રાર્થનાના આ દિવ્ય વાતાવરણ બાદ હવે આપણે કાર્યક્રમના બીજા પવિત્ર તબક્કા તરફ આપણે બધા આગળ વધી રહ્યા છીએ. દીપ માત્ર પ્રકાશ નથી, દીપ જ્ઞાનનું પ્રતીક છે, દીપ સંસ્કારનું પ્રતીક છે અને દીપ એકતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જેમ એક નાનો દીપ સમગ્ર અંધકારને દૂર કરી શકે છે, તે જ રીતે પ્રેમ, સ્નેહ અને સંસ્કાર આપણા પરિવાર અને સમાજના જીવનમાં ઉજાસ ભરી શકે છે. આજનો આ દીપ પ્રાગટ્યનો પવિત્ર પ્રસંગ આપણા સ્નેહ મિલનને નવી ઉર્જા, નવી દિશા અને નવી પ્રેરણા આપે તેવી શુભેચ્છા સાથે હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ દીપ પ્રાગટ્ય માટે મંચ ઉપર પધારે. શ્રી મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમર, શ્રી આશીષભાઈ બેચરભાઈ આસોદરિયા, શ્રી વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા, શ્રી ધીરુભાઈ રાઘવભાઈ રૂપાવટિયા, શ્રી બાલુભાઈ મોહનભાઈ કાછડિયા, શ્રી ચંદ્રકાંતભાઈ શંભુભાઈ રૂપાવટિયા, શ્રી જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયા, શ્રી શિરીષભાઈ ગોરધનભાઈ નાકરાણી, શ્રી ભવાનભાઈ જીવરાજભાઈ ઠુમર, શ્રી જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રૂપાવટિયા અને પ્રમુખ શ્રી અર્જણભાઈ હરિભાઈ આસોદરિયા પણ સ્ટેજ ઉપર આવે અને બધા આપણે તાળીઓના ગણગણાટથી આપણે બધા મહાનુભાવોને આપણે તાળીઓના ગણગણાટથી વધાવીએ. आरती उतारो मानी आरती उतारो, जय 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 खोड़ियार पुकारो. आरती उतारो मानी आरती उतारो. घंटा रव थाय ने बजे रे नगाड़ा, घंटा रव थाय ने बजे रे नगाड़ा, शंख रे फुकाए बजता एक तारा, जले दीप माळ एनो थाय झबकारो, ये जले दीप माळ एनो थाय झबकारो. आरती उतारो मानी आरती उतारो.
પરંતુ આપણા સંબંધો, સંસ્કારો અને સમગ્ર પરિવારના ભવિષ્યને પણ પ્રકાશિત કરે તેવી શુભકામનાઓ. ચાલો આ દિવ્ય પ્રકાશને સાક્ષી રાખીને આજના સ્નેહ મિલનના આગામી કાર્યક્રમ તરફ આગળ વધીએ. આજે ઘણા સગા સંબંધીઓ વર્ષ પછી મળ્યા છે અને કેટલાક તો એટલા વર્ષ પછી મળ્યા છે કે પહેલા પૂછવું પડે, તમે વોટ્સએપ વાળા કાકા છો કે ફેસબુક વાળા? એક ગૌરવપૂર્વક ક્ષણ તરફ આગળ વધી રહ્યા છીએ. આપણા માતૃભૂમિ પ્રત્યે આદર, પ્રેમ અને એકતાની ભાવનાને વ્યક્ત કરતું આપણું રાષ્ટ્રગાન રજૂ થવા જઈ રહ્યું છે. વિનંતી છે કે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને પરિવારજનો કૃપા કરીને પોતાના સ્થાને ઊભા રહી સંપૂર્ણ શિસ્ત અને સન્માન સાથે રાષ્ટ્રગાનમાં જોડાશો. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे કાર્યક્રમ પાછળ અનેક લોકોની મહેનત અને સમર્પણ રહેલું હોય છે. તો હવે હું વિનંતી કરું છું પ્રમુખ શ્રી અરજણભાઈ આસોદરિયાને કે તેઓ સ્વાગત પ્રવચન દ્વારા પોતાના વિચારો રજૂ કરે. તો આપણે પ્રમુખ શ્રીને તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. ભારત માતા કી જય સરદાર. આજે આપણે બધા માંગવાપાળ ગામ પરિવારના નાના મોટા પરિવારો ગામડેથી આવી અહીં રહેતા વસવાટ કરતા પરિવારો સાથે મળી અને આજે આપણે ચતુર્થ સ્નેહ મિલન તરફ જઈ રહ્યા છીએ. તો માંગવાપાળ ગામ ગ્રુપ અમદાવાદના આમંત્રણને માન આપી તન મન ધનથી ફાળો આપી જે કોઈ વ્યક્તિ પધારેલ છે, કુટુંબો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો, જેઓએ પોતાનો અમૂલ્ય સમય, કિંમતી સમય ફાળવી આપણા ચોથા સ્નેહ મિલનમાં અત્રે પધારેલ તેઓના ખરા દિલથી માંગવાપાળ ગામ પરિવાર સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં આપણું સ્નેહ મિલન વધુ જળવતું બને તે માટે દરેક કુટુંબ દીઠ 1000 રૂપિયાનો ફાળો લેવામાં આવે છે અને તે તદુપરાંત નીચે આપેલ મુજબના દાતાઓશ્રીઓના વધારાના ફાળા પણ આવેલ છે, જેઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. દાતાશ્રીઓના નામ છે મનસુખભાઈ ધીરજભાઈ ઠુમર. તેઓએ આજના સ્નેહ મિલનમાં સમગ્ર ભોજનનો, આઈસ્ક્રીમ અને ભોજનનો ખર્ચ ઉપાડેલ છે, જે બદલ તાળીઓના ગગડાટથી આપણે એને વધાવશું. આશીષભાઈ બેસરભાઈ આસોંદરિયા, જ્યાં પાલટી પ્લોટ છે તે તેમણે આજીવન માટે આપણે જ્યાં સુધી અહીંયા આપણે જે કાંઈ પ્રોગ્રામ કરીએ ત્યાં સુધી એને આપેલો છે, તો તેને પણ આપણે તાળીઓના ગગડાટથી વધાવીશું. વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા, જે રૂપેશભાઈ કરીને એમના દીકરા છે, એને મોટું કારખાનું છે ચોપડાનું, તેઓએ આપણા ગામના નાના છોકરાથી માંડી અને કોલેજ સુધીના બાળકોને, નાના છોકરાઓને કીટ આપેલી છે, પછી નોટબુકો આપેલી છે અને ચોપડા 1 ડઝન આપેલા છે. તેને પણ તાળીઓના ગડગડાથી વધાવશું. ધીરુભાઈ રાઘવભાઈ રૂપાવટિયા, તેઓએ ₹10,001 જે સ્નેહ મિલનમાં આપણને કામ મદદરૂપ થાય એ માટે દાન આપેલ છે, તેને પણ તાળીઓના ગડગડાથી વધાવશું. બાલુભાઈ મોહનભાઈ કાછડિયા, તેઓએ ₹5,551 દાન પેટે આપેલા છે, તેઓને પણ આપણે તાળીઓના ગગડાથી વધાવશું. ચંદ્રકાંત શંભુભાઈ રૂપાવટિયા, તેઓ શ્રીએ 5,551નો રોકડ ફાળો આપ્યો છે,
તેઓને પણ આપણે તાળીઓ વગાડીશું. તાળીઓ વગાડજો પહેલા હો. જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયા, તેઓએ 5,551 રોકડ ફાળો આપેલ છે. તેઓને પણ તાળીઓના ગગડાટથી વધારશું. શિરીષભાઈ ગોરધનભાઈ નાકરાણી, તેઓએ 5,001 રોકડ ફાળો આપેલ છે. તેઓને પણ આપણે વધાવશું. ભવનભાઈ જીવરાજભાઈ ઠુમર, તેઓ તરફથી 5,001 રોકડ ફાળો મળેલ છે. તેઓને પણ આપણે તાળીઓના ગગડાટથી વધાવશું. જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રૂપવટિયા, તેઓ શ્રીએ 2,000 રૂપિયા રોકડ ફાળો આપ્યો છે. નાના માણસ છે છતાં એના પ્રમાણે એને ફાળો આપેલો છે. એટલે જે કાંઈ ફૂલની પાઘડી પ્રમાણે જે કોઈને ફાળો લખાવવાનો હોય તો અહીંયા સ્ટેજ ઉપર માણસો બેઠા છે, તેમની પાસે લખાવી દે એટલે આપણું આગલા વર્ષનું સ્નેહ મિલનનો કાર્યક્રમ સારી રીતે ઉજવાય. આ ઉપરાંત પ્રાપ્ત થયેલી રકમ, જે કાંઈ રકમ હશે અને જે કાંઈ ખર્ચ હશે તે જરૂરી આયોજન કરવામાં આવેલ છે અને તેનો ચોખ્ખો હિસાબ આપણે 8-10 દિવસમાં વોટ્સઅપ દ્વારા રજૂ કરવામાં આવશે. વિશેષમાં સ્નેહ મિલન સારી રીતે સંપન્ન થાય અને સારું આયોજન કરી શકાય તે હેતુથી કોઈ પણ સૂચન આવકાર્ય છે. કોઈ અમારી ભૂલ થાય તો અમે માફી માગીએ છીએ અને અમને કહો તો બીજે વર્ષે અમે એને સુધારશું. અમારીથી ભૂલ તો થાય જ, કામ કરતા હોય એનાથી ભૂલ થાય હંમેશા. કોઈ દિવસ કામ કરતા હોય એની ભૂલ ન થાય એવું બને નહીં અને સુધારો થોડોક કરશું. અમને આપજો કે ભાઈ આ વખતે તમે આ ખોટું કર્યું છે તો આવતા વર્ષે અમે એનો સુધારો કરી આપશું. હાલના તબક્કે ગરમીનું પ્રમાણ બહુ છે એટલે જાજો ટાઈમ નહીં લઉં, થોડો ટાઈમ લઈ અને હું મારી વાણીને વિરમું છું. જય સ્વામિનારાયણ, જય સરદાર. ત્યાર પછી આપણે દાતાશ્રીનું સન્માન કરવામાં આવશે. દરેક સફળ કાર્યક્રમ પાછળ કેટલાક એવા લોકો હોય છે જે દેખાતા નથી પણ તેમના સહયોગ વગર કંઈ શક્ય નથી. આજે આ સ્નેહ મિલનને સફળ બનાવવા માટે અમારા દાતાશ્રીઓએ નિસ્વાર્થ સહયોગ આપ્યો છે. જે પોતાનું આપીને પણ કંઈ ન માંગે, જે પોતાનું આપીને પણ કંઈ ન માંગે એ જ સાચા દાતાશ્રી કહેવાય. તેમના સહયોગથી જ દરેક સારા કાર્ય સફળતા સુધી પહોંચી જાય. આપનો સહયોગ માત્ર આર્થિક નથી પણ એમના લાગણી, વિશ્વાસ અને પ્રેમ જોડાયેલો છે. ચાલો આવા મહાન દાતાશ્રીઓને દિલથી આભાર વ્યક્ત કરીને અને મંચ પર આમંત્રણ આપીએ. શ્રી મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમર, તેમનું સન્માન કરશે તીર્થ વિપુલભાઈ કાછડિયા બુકે આપીને અને હિતેશભાઈ ભીખાભાઈ ઠુમર શાલ ઓઢાડીને તેમનું સન્માન કરશે. તો સ્ટેજ ઉપર પધારવા નમ્ર વિનંતી. અને જેને કાર્યકર્તાઓને કામગીરી સોંપેલી છે તેઓ સ્ટેજ ઉપર આવી જાય. તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ કે જેમણે સ્નેહ મિલનનો તમામ જમાવવાનો ખર્ચ આપેલા છે તેવા મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમર. હિતેશભાઈ ભીખાભાઈ ઠુમર સ્ટેજ ઉપર આવી જાય. શ્રી આશીષભાઈ બેચરભાઈ આસોદરિયા, એમનું સન્માન કરશે શ્રી મુકેશભાઈ લવજીભાઈ આસોદરિયા, બુકી આપીને સન્માન કરશે અને શ્રી તરંગભાઈ રાજેશભાઈ આસોદરિયા શાલ ઓઢાડીને સન્માન કરશે. તો આપણે શ્રી આશીષભાઈ બેચરભાઈ આસોદરિયા તાળીઓના ગણગણથી વધાવીએ. તેઓ આ સ્નેહ મિલનના વિનામૂલ્ય પાર્ટી પ્લોટ તેમણે આપેલ છે.
તાળીઓના ગણગણાટથી આપણે વધારે તાળીઓ તો ચાલુ રાખો. શ્રી વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું સન્માન કરશે શ્રી પ્રફુલભાઈ અરવિંદભાઈ કાછડિયા બુકે આપીને, અને પરેશભાઈ ગોરધનભાઈ કાછડિયા શાલ ઓઢાડીને સન્માન કરશે. તો આપણે શ્રી વાલજીભાઈ મોહનભાઈ કાછડિયાને તાળીઓના ગણગણાટથી આપણે વધાવી ગયા. જેઓ કે માંગવાભાઈ ગ્રુપના 5 વર્ષના બાળકોને કીટ તથા 6 થી 10 વર્ષના બાળકોને નોટબુક કીટ તથા ધોરણ 4 થી કોલેજ સુધીના ગ્રુપના તથા અમદાવાદ ખાતે અભ્યાસ કરતા ગામના બાળકોને 12 નંગ ચોપડા આપવામાં આવશે. તો આપણે તાળીઓના ગણગણાટથી આપણે તેમને વધાવીએ. શ્રી ધીરુભાઈ રાઘવભાઈ રૂપાવટિયા એમનું સન્માન કરશે શ્રી વિજયભાઈ કાળુભાઈ રૂપાવટિયા બુકે આપીને સન્માન કરશે, અને શ્રી ચિરાગભાઈ રસિકભાઈ રૂપાવટિયા શાલ ઓઢાડીને સન્માન કરશે. તો આપણે ધીરુભાઈ રાઘવભાઈ રૂપાવટિયાને તાળીઓને ગણગણાટથી વધાવીએ. તેમણે 10,000 રૂપિયા આપેલા છે. શ્રી બાલુભાઈ મોહનભાઈ કાછડિયા તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું સન્માન કરશે કાછડિયા કેયુર પ્રવીણભાઈ બુકે આપીને, અને રાજેશભાઈ પ્રાગજીભાઈ દેસાઈ શાલ ઓઢાડી સન્માન કરશે. તો આપણે શ્રી બાલુભાઈ મોહનભાઈ કાછડિયાને તાળીઓના ગણગણાટથી વધાવીએ. તેઓ ₹5,551 રોકડ ફાળો આપેલા છે. શ્રી ચંદ્રકાંતભાઈ શંભુભાઈ રૂપાવટિયા એમનું સન્માન કરશે શ્રી હાર્દિકભાઈ ધરમશીભાઈ પાનેલિયા બુકે આપીને સન્માન કરશે, અને શ્રી હર્ષભાઈ પ્રવીણભાઈ દેસાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી ચંદ્રકાંતભાઈ શંભુભાઈ રૂપાવટિયાનું તાલીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ. તેઓએ ₹5,551 રોકડ ફાળો આપેલ છે. શ્રી જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયા તેમનું સન્માન કરશે શ્રી મયંકભાઈ ભરતભાઈ ઠુમર બુકે આપીને, અને શ્રી ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા શાલ ઓઢાડી સન્માન કરશે. તો આપણે જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયાનું આપણે હાર્દિક તાળીઓથી આપણે એનું સ્વાગત કરીએ. ભાઈ જીવરાજભાઈ ઠુમર તેઓ સ્ટેજ ઉપર આવે
અને તેમનું સન્માન શ્રી કાર્તિકભાઈ મેઘજીભાઈ સતાણી બુકે આપીને સન્માન કરશે અને શ્રી વૈભવભાઈ હરેશભાઈ બોરડ શાલ ઓઢાડીને સન્માન કરશે. તો શ્રી ભવાનભાઈ જીવરાજભાઈ ઠુમરને આપણે તાળીઓના ગળગણાટથી વધાવીએ કે તેમણે ₹5000 એક રોકડ ફાળો આપેલ છે. શ્રી જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રૂપાવટિયા તેમનું સન્માન કરશે શ્રી દિલીપભાઈ કનુભાઈ ઠુમ્મર બુકે આપીને સન્માન કરશે અને શ્રી મહેશભાઈ બાબુભાઈ ગોંડલિયા શાલ ઓઢાડીને સન્માન કરશે. તો આપણે તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ શ્રી જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રૂપાવટિયા કે જેઓ તરફથી ₹2100 રોકડ ફાળો આપેલ છે. માંગવાપાળ ગામના મોંઘેરા મહેમાન શ્રી ચતુરભાઈ મનુભાઈ ઠુમર અને મંજુબેન ચતુરભાઈ ઠુમર આપણે અહીંયા આવ્યા છે. તો તેમનું બુકે આપીને સન્માન કરશે ઉપપ્રમુખ શ્રી સુધીરભાઈ બોરડ કે તેઓ સ્ટેજ ઉપર આવે. આપનો સહયોગ એ જ અમારું બળ છે. આપનો સહયોગ એ જ અમારું બળ છે અને આપનો વિશ્વાસ એ જ અમારું પ્રેરણા સ્ત્રોત છે. ફરી એકવાર આપ સૌ દાતાશ્રીઓને દિલથી નમન અને ખૂબ ખૂબ આભાર. આવો સપોર્ટ હોય તો ઇવેન્ટ ઓટોમેટિકલી સુપરહિટ થઈ જાય. બાળકોને કીટ અને ચોપડા વિતરણનો કાર્યક્રમ. મિત્રો, કોઈ પણ સમાજનું ભવિષ્ય તેના બાળકો અને તેમના શિક્ષણ ઉપર આધારિત હોય છે. બાળકોને આપવામાં આવતું શિક્ષણ એ માત્ર જ્ઞાન જ નથી આપતું, પરંતુ એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ પણ કરે છે. આજના આ સ્નેહ મિલન સમારોહમાં માંગવાપાળ ગ્રુપના 5 વર્ષ સુધીના બાળકોને કીટ, 6 થી 10 વર્ષના બાળકોને નોટબુક કીટ તથા ધોરણ 4 થી કોલેજ સુધી અભ્યાસ કરતા તેમજ અમદાવાદ ખાતે અભ્યાસ કરતા ગામના વિદ્યાર્થીઓને 12 નંગ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. આ સુંદર અને પ્રેરણાદાયક શૈક્ષણિક સહયોગ આપણા સમાજના શિક્ષણ પ્રેમી દાતાશ્રી શ્રી વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા દ્વારા આપવામાં આવ્યો છે. તેમના ઉમદા અને શિક્ષણલક્ષી યોગદાન બદલ સમગ્ર માંગવાપાલ પરિવાર તેમની હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. હવે વિનંતી છે કે શ્રી વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા મંચ ઉપર પધારી પોતાના વરદ હસ્તે બાળકોને કીટ અને ચોપડાનું વિતરણ કરે. તાળીઓના ગણગણાટ સાથે શ્રી વાલજીભાઈ મોહનભાઈ કાછડિયાનું મંચ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સાથે સાથે જે બાળકોના નામ બોલવામાં આવે તેઓ ક્રમબદ્ધ રીતે સ્ટેજ ઉપર પધારવા વિનંતી. સહપરિવાર આવે. વાલજીભાઈ મોહનભાઈ કાછડિયાનો સહપરિવાર આવે સ્ટેજ ઉપર. મિત્રો, કાર્યક્રમના તબક્કે આપણે આપણા નાનકડા ભૂલકાઓ તરફ આગળ વધી રહ્યા છીએ. બાળકો એ પરિવારની ખુશી અને સમાજનું ભવિષ્ય છે. હવે માંગવાપાળ ગ્રુપના 3 થી 5 વર્ષના બાળકોને કીટ વિતરણ કરવામાં આવશે. વિનંતી છે કે જે બાળકનું નામ બોલવામાં આવે તે પોતાના વાલી સાથે તાત્કાલિક સ્ટેજ ઉપર પધારે. દેવ સાગરભાઈ ઠુમર. નિત્ય ચિરાગભાઈ કાછડિયા. વાલીઓને સાથે આવું. સમર્થ અલ્પેશભાઈ પાનેલિયા. સમર્થ અલ્પેશભાઈ પાનેલિયા.
સત્ય ચિરાગભાઈ કાછડિયા. ભાઈ પાનેલિયા. ત્યાર પછી ભવ્ય અરવિંદભાઈ કાછડિયા. સીડીભાઈ આવી જાય. ભવ્ય અરવિંદભાઈ કાછડિયા. સમર્થ અલ્પેશભાઈ પાનેલિયા. ખનક મનીષભાઈ આસોદરિયા. ખનક મનીષભાઈ આસોદરિયા. ભવ્ય અરવિંદભાઈ કાછડિયા. તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ બધાને. દેવ અતુલભાઈ આસોદરિયા. દેવ અતુલભાઈ આસોદરિયા. ખનક મનીષભાઈ આસોદરિયા. જેત્ર બાલુભાઈ ઠુમર. જેત્ર બાલુભાઈ ઠુમર. જેત્ર બાલુભાઈ ઠુમર. ચાલો આપણા નાનકડા ભૂલકાઓ માટે જોરદાર તાલીઓ થઈ જાય. 6 થી 10 વર્ષના બાળકોને નોટબુક કીટ વિતરણ. હવે આપણે બીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ. શિક્ષણ એ જીવનનો મજબૂત પાયો છે. 10 વર્ષના બાળકોને નોટબુક કીટ વિતરણ કરવામાં આવશે. વિનંતી છે કે જે બાળકનું નામ બોલાય તે ઝડપથી અને ક્રમબદ્ધ રીતે સ્ટેજ ઉપર પધારે. સૃષ્ટિ દિલીપભાઈ ઠુમર. સૃષ્ટિ દિલીપભાઈ ઠુમર. સ્ટેજ ઉપર ફટાફટ પધારે. સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને થોડુંક કાર્યક્રમને આપણે ઝડપથી આગળ લઈ જઈએ. રીવા ચિરાગભાઈ કાછડિયા. રીવા ચિરાગભાઈ કાછડિયા. કલ્પ પ્રફુલભાઈ કાછડિયા. કલ્પ પ્રફુલભાઈ કાછડિયા જેવો સ્ટેજ ઉપર આવે. કલ્પ પ્રફુલભાઈ કાછડિયા. સાનવી નિકુંજભાઈ રૂપાવટિયા. સાનવી નિકુંજભાઈ રૂપાવટિયા. સાનવી નિકુંજભાઈ રૂપવાડિયા પછી ક્રિસ્વા ધર્મેશભાઈ દેસાઈ પણ તૈયાર રહે. ક્રિસ્વા ધર્મેશભાઈ દેસાઈ. સાનવી નિકુંજભાઈ રૂપાવટિયા. ગ્રંથ જતીનભાઈ કાછડિયા. ગ્રંથ જતીનભાઈ કાછડિયા પછી રીવા સુધીભાઈ બોરડ. નિષ્ઠા દર્શનભાઈ રૂપાવટિયા. નિષ્ઠા દર્શનભાઈ રૂપાવટિયા.
નિશ્વિકા વિજયભાઈ રૂપાવટિયા. નિષ્ઠા દર્શનભાઈ રૂપાવટિયા. ત્યાર પછી નિશ્વિકા વિજયભાઈ રૂપાવટિયા. ત્યાર પછી ક્રિશા ભાવેશભાઈ ઠુમર. ક્રિશા ભાવેશભાઈ ઠુમર. દિવ્યા બાલુભાઈ ઠુમ્મર. દિવ્યા બાલુભાઈ ઠુમ્મર. આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા. આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા. આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા પછી ધ્રુવ મેહુલભાઈ રૂપાવટિયા સ્ટેજ ઉપર આવે. ધ્રુવ મેહુલભાઈ રૂપાવટિયા. થોડીક ઉતાવળ રાખવી. માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ધોરણ 4 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ. મિત્રો, આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના સમાજના ઘડવૈયા છે. હવે ધોરણ 4 થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 12 નંગ ચોપડાનું વિતરણ કરવામાં આવશે. વિનંતી છે કે જે વિદ્યાર્થીઓના નામ બોલવામાં આવે તેઓ ક્રમબદ્ધ રીતે સ્ટેજ ઉપર પધારે. 4મી અતુલભાઈ આસોદરિયા સ્ટેજ ઉપર આવે. 4મી અતુલભાઈ આસોદરિયા ઝડપથી સ્ટેજ ઉપર આવે. ત્યાર પછી નવ્યા નિકુંજભાઈ કાછડિયા. નવ્યા નિકુંજભાઈ કાછડિયા સ્ટેજ ઉપર આવે. ત્યાર પછી પ્રથમ પિનલભાઈ કાછડિયા. પ્રથમ પિનલભાઈ કાછડિયા પણ સ્ટેજ ઉપર આવે. યુગ હિતેશભાઈ રૂપાવટિયા. પ્રથમ પિનલભાઈ કાછડિયા છે. યુગ હિતેશભાઈ રૂપાવટિયા. ભાઈ કાછડિયા. નિર્જા મેહુલભાઈ રૂપાવટિયા. નિર્જા મેહુલભાઈ રૂપાવટિયા. પ્રાંચી પરેશભાઈ કાછડિયા નેક્સ્ટ. પ્રાંચી પરેશભાઈ કાછડિયા. રમેશભાઈ કાછડિયા. વ્રજ નિકુંજભાઈ રૂપાવટિયા. વ્રજ નિકુંજભાઈ રૂપાવટિયા. સમર્થ ધવલભાઈ બાબરિયા. સમર્થ ધવલભાઈ બાબરિયા. ફટાફટ સ્ટેજ ઉપર આવે અને ના હોય તો તેમના કુટુંબ ભાવેશભાઈ દેસાઈ. પ્રિન્સ ભાવેશભાઈ દેસાઈ. જયદેવ અરવિંદભાઈ કાછડિયા. જયદેવ અરવિંદભાઈ કાછડિયા સ્ટેજ ઉપર આવે. વિશ્વા ધર્મેશભાઈ દેસાઈ. વિશ્વા ધર્મેશભાઈ દેસાઈ. કૃષ્ણા દિલીપભાઈ ઠુમ્મર. કૃષ્ણા દિલીપભાઈ ઠુમ્મર. રિદ્ધિ રૂપેશભાઈ કાછડિયા.
રીતિ રૂપેશભાઈ કાછડિયા સ્ટેજ ઉપર આવે. તાળીઓના ગણગાણથી બધાને આપણે વધાવીએ. મેશ્વા અશ્વિનભાઈ કાછડિયા. મેશ્વા અશ્વિનભાઈ કાછડિયા. નેક્સ્ટ ધીરતા રાજેશકુમાર દેસાઈ. ધીરતા રાજેશકુમાર દેસાઈ પણ સ્ટેજ ઉપર આવે. આર્યન પરેશભાઈ કાછડિયા. આર્યન પરેશભાઈ કાછડિયા. ધીરતા રાજેશકુમાર દેસાઈ. આર્યન પરેશભાઈ કાછડિયા. ભવ્ય ભાવેશભાઈ ઠુમ્મર. ભવ્ય ભાવેશભાઈ ઠુમર. ત્યાર પછી રોશન ધવલભાઈ બાબરિયા. રોશન ધવલભાઈ બાબરિયા. રોનક અરવિંદભાઈ કાછડિયા. રોનક અરવિંદભાઈ કાછડિયા. ઈશાની ભાવેશભાઈ દેસાઈ. ઈશાની ભાવેશભાઈ દેસાઈ. ઝડપથી સ્ટેજ ઉપર આવે. માનવ શિરીષભાઈ નાકરાણી. માનવ શિરીષભાઈ નાકરાણી. સમય ઓછો કાર્યક્રમ વધારે છે. સમય ઓછો છે કાર્યક્રમ વધારે છે તો જેમ બને એમ આપણે ઝડપથી કાર્યક્રમને આગળ વધારીએ. પાર્થ સંજયભાઈ ઠુમ્મર. કૌશિક રમેશભાઈ કાછડિયા. કૌશિક રમેશભાઈ કાછડિયા. નેક્સ્ટ રુદ્ર કેતનભાઈ કાછડિયા પણ સ્ટેજ ઉપર વધારે. રુદ્ર કેતનભાઈ કાછડિયા. જીલ્સ રાજેશ કુમાર દેસાઈ. જીલ્સ રાજેશ કુમાર દેસાઈ. નેક્સ્ટ મંત જતીનભાઈ કાછડિયા પણ સ્ટેજ ઉપર આવે. મંત જતીનભાઈ કાછડિયા. વેદાંત આશીષભાઈ આસોદરિયા. વેદાંત આશીષભાઈ આસોદરિયા. સિદ્ધિ સંજયભાઈ ઠુમર. જેલ રૂપેશભાઈ કાછડિયા. દિશા મુકેશભાઈ આસોદરિયા. દિશા મુકેશભાઈ આસોદરિયા. હર્ષ ચેતનભાઈ ઠુમ્મર. જય મુકેશભાઈ આસોદરિયા. જય મુકેશભાઈ આસોદરિયા. જેલ રૂપેશભાઈ કાછડિયા. ઈશાન હિમાંશુભાઈ કાછડિયા. ઈશાન હિમાંશુભાઈ કાછડિયા. નેક્સ્ટ વૈદિક શૈલેષભાઈ દેસાઈ પણ સ્ટેજ ઉપર વધારે. વૈદિક શૈલેષભાઈ દેસાઈ અને ત્યાર પછી અંજલિ ચિરાગભાઈ કાછડિયા. ત્યાર પછી અંજલિ ચિરાગભાઈ કાછડિયા.
ક્રિનેશ વિપુલભાઈ, કાછડિયા ક્રિનેશ વિપુલભાઈ, કાછડિયા ધ્રુવભાઈ વિજયભાઈ, કાછડિયા ધ્રુવ વિજયભાઈ, કાછડિયા તીર્થ વિપુલભાઈ, જે ના હોય એમના પણ અહીંયા જે સગા સંબંધી હોય તે આવીને લઈ શકે છે તેમની ગિફ્ટ. કાછડિયા ક્રિનેશ વિપુલભાઈ, કાછડિયા ધ્રુવ વિજયભાઈ, કાછડિયા તીર્થ વિપુલભાઈ, નાકરાણી સુજલભાઈ રમેશભાઈ, નાકરાણી દર્શનભાઈ ઘનશ્યામભાઈ, નાકરાણી નિમિષભાઈ ઘનશ્યામભાઈ, સ્ટેજ ઉપર આવે. ન હોય તો તેમના મિત્ર પણ અહીંયા હોય તો પણ આવીને તેમને ચોપડા લઈ જાય. નાકરાણી રોનક અલ્પેશભાઈ, પાનેલિયા હર્ષ ઘનશ્યામભાઈ, આસોદરિયા હર્ષ ઘનશ્યામભાઈ, હવે કોઈ પણ બાકી રહ્યા હોય ગિફ્ટમાં તો તેમના સગા સંબંધીઓ મિત્રો પણ અહીંયા આવીને તેમનું નામ બોલીને લઈ જાય અથવા ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. ભગવાન કરે આપ સૌ ઉચ્ચ શિક્ષણ મેળવી ગામ પરિવાર અને સમાજનું નામ રોશન કરો. આપણે તાળીઓના ગણગણથી આપણે વધાવીએ શ્રી વાલજીભાઈ મોહનભાઈ કછડિયા તથા તેમના પરિવારને. આપણે નાના બાળકો આજે ખૂબ ખુશ છે કારણ કે એમને કાર્યક્રમ કરતા ગિફ્ટમાં વધારે રસ છે. ત્યાર પછી આપણે હવે સાંસ્કૃતિક કાર્યક્રમ એક નાનકડી પ્રેમભરી વિનંતી છે. હાલો શ્રી જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયા સ્ટેજ ઉપર આવે. શ્રી જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયા અને તેમનું સન્માન કરશે શ્રી મયંકભાઈ ભરતભાઈ ઠુમર, બુકે આપી સન્માન કરશે અને શ્રી ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા શાલ ઓઢાડી સન્માન કરશે કે જેમણે રૂપિયા 5,551 રોકડ ફાળો તેમણે આપ્યો છે. તો શ્રી જગદીશભાઈ ગોરધનભાઈ કાછડિયાને આપણે તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. સ્વાગત માટે મયંકભાઈ ભરતભાઈ ઠુમર અને ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા સ્ટેજ ઉપર આવે. શ્રી શિરીષભાઈ ગોરધનભાઈ નાકરાણી, એમનું સન્માન કરશે શ્રી હિમાંશુભાઈ ભરતભાઈ ગજેરા, બુકે આપીને સન્માન કરશે અને શ્રી તુષારભાઈ ચતુરભાઈ ઠુમ્મર શાલ ઓઢાડીને સન્માન કરશે. આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ શ્રી શિરીષભાઈ ગોરધનભાઈ નાકરાણી કે તેઓએ રૂપિયા 5,001 રોકડ ફાળો આપેલ છે. શિરીષભાઈ ના હોય તો તેમના પુત્ર પણ આવી શકે છે. શિરીષભાઈ ના હોય તો તેમના પુત્ર પણ આવી શકે છે. તેમનું પણ આપણે સન્માન કરીશું. હિમાંશુભાઈ ભરતભાઈ ગજેરા, તુષારભાઈ ચતુરભાઈ ઠુમ્મર અહીંયા સ્ટેજ ઉપર આવે. તાળીઓના ગળગાંઠથી આપણે વધાવીએ શિરીષભાઈને.
જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રૂપાવટિયા. તેમનું સન્માન કરશે શ્રી દિલીપભાઈ કનુભાઈ ઠુમ્મર, બુકે આપીને સન્માન કરશે. અને શ્રી મહેશભાઈ બાબુભાઈ ગોંડલિયા શાલ ઓઢાડીને સન્માન કરશે. તો આપણે તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ શ્રી જીતેન્દ્રભાઈ રાઘવભાઈ રૂપાવટિયા કે જેઓ તેમના તરફથી ₹2100 રોકડ ફાળો આપેલ છે. હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ બાજુ આગળ વધીએ છીએ ત્યારે એક નાનકડી પ્રેમભરી વિનંતી છે. મંચ ઉપર પધારનારા તમામ મહાનુભાવો અને વક્તાશ્રીઓને નમ્ર વિનંતી છે કે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો ટૂંકમાં રજૂ કરશો, કારણ કે હજુ આગળ ઘણા સુંદર કાર્યક્રમો બાકી છે. અને સૌથી મહત્વની વાત, શ્રોતાઓનો ઉત્સાહ અને જમણવારનો સમય બંને જાળવી રાખવાના છે. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એક મનમોહક અને ભાવસાર નૃત્ય. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને સમર્પણની સુંદર અભિવ્યક્તિ કરતી રચના મન મંદિર મેં સજે બિહારી પણ આજે આપણા બે નાનકડા કલાકારો પોતાની અદ્ભુત રજૂઆત કરવા જઈ રહ્યા છે. તો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવકારીએ કુમારી વિશ્વા ધર્મેશભાઈ દેસાઈ અને કુમારી કૃષ્ણા દિલીપભાઈ ઠુમ્મરને. તાળીઓના ગણગણાટથી આપણે બચાવીએ. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छबियत प्यारी. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छबियत प्यारी. बंसी बजैया रास रचैया, तारनहार मेरे तुम ही के भैया. तुमसे बड़ा कहा कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. सागर से सबकी नैया तू ही पार लगावे. भक्तों का सहारा तू बांसुरी वाला, मथुरा के बसैया ओ निकला. तेरी भक्ति में नाचे सारा. श्री कृष्ण गोविंद, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. हे नाथ नारायण
વાહ, ખૂબ જ સુંદર. નાનકડી વયે એટલો આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ખરેખર પ્રશંસનીય છે. વિશ્વ અને કૃષ્ણા માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યાર પછી હવે વ્યસન મુક્તિ જેવા મહત્વપૂર્ણ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરવા આવે છે આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા. મંચ પર પધારવા વિનંતી કરીએ છીએ. તો તેમનું આપણે તાળીઓના ગણગણથી આપણે એમને વધાવીએ. આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા. જય સ્વામિનારાયણ. હું આજ્ઞા રૂપાવટિયા આજે આપ સર્વની સમક્ષ વ્યસનથી બરબાદ થતા ઘરો, શારીરિક નુકસાનો અને મૃત્યુના કારણો રજૂ કરીશ. શું તમે એવું ઈચ્છી રહ્યા છો કે તમારા પત્ની વિધવા થાય? શું તમે એવું ઈચ્છો છો કે તમારા નાના સંતાનો બાપ વગરના થાય? શું તમે એવું ઈચ્છો છો કે તમારા વૃદ્ધ માતા પિતા અનસમયે જ્યારે સેવાની જરૂર હોય ત્યારે પ્રાપ્ત ન થાય? આવું તમે ઈચ્છો છો? ત્યારે તમે બધા ના પાડશો. અને સ્વાભાવિક છે, આપણને બધાને લાગણી અને પ્રેમ આપણા પરિવાર પ્રત્યે હોય જ. પણ જ્યારે તમે મોઢામાં વ્યસન મૂકો છો, તમાકુ મૂકો છો, ત્યારે તમે આ વાતની શરૂઆત કરી છે કે મારા પત્ની વિધવા થઈ શકે છે, મારા વૃદ્ધ માતા પિતા સેવક વગરના થઈ શકે છે, મારા નાના સંતાનો બાપ વગરના થઈ શકે છે. માટે પ્રથમ મોટો વિચાર એ જ છે કે આપણે વ્યસન ન કરવું જોઈએ. આ હું વાત કરું એમાં મારે કોઈ સ્વાર્થ નથી, પરંતુ તમે એવા પણ જોયા હશે જે દરરોજના 50 ગુટકા અને 50 સિગરેટ પીતા હોય અને તેમને 50 વર્ષ સુધી કોઈ કેન્સર થતું નથી. અને સામે એ લોકો પણ છે જે લોકો દરરોજના 5 ગુટકા અને 5 સિગરેટ પીતા હોય છે અને તેમને 5 વર્ષમાં જ કેન્સર લાગી જાય છે. અત્યારે તમને ખબર નથી કે તમે કઈ દિશામાં જ્યારે કેન્સર લાગી જશે ને ત્યારે રોતા પણ નહીં આવડે. એટલે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ. જ્યારે કેન્સર લાગી જાય છે ત્યારે બીજો કોઈ ઉપાય રહેતો નથી. ભારતમાં દરરોજ હજારો લોકો વ્યસનથી કેન્સરથી મૃત્યુ પામે છે. એટલે કે તમાકુ રિલેટેડ કેન્સર. એટલે કે દર કલાકે 82 જણા. આ હું વાત કરું એ 15 મિનિટમાં લગભગ 20 લોકો તમાકુથી વ્યસનથી કેન્સરથી મૃત્યુ પામ્યા હશે, જેમાં 20 વર્ષના પણ હોઈ શકે અને 80 વર્ષના પણ હોઈ શકે. માટે વ્યસનમુક્ત જીવન જીવવું એ તો આપણું ગૌરવ જ છે. અને તમે ચરોતરમાં ખેડામાં તમાકુના ખેતર જોયા હશે. તમાકુ એક જ એવો ક્રેશ ક્રોપ છે જેને ખેતરને કોઈ વાડ નથી હોતી. રોડ પછી ફૂટપાથ અને ફૂટપાથ પછી ખેતર શરૂ થઈ જાય છે. કેમ? કારણ કે ખેતરમાં કોઈ પશુ, કોઈ ઢોર કે કોઈ ગધેડા પણ અંદર મોઢા નથી નાખતા. આ તો પશુઓની ભાષા આપણને ખબર નથી. ભવિષ્યમાં વિજ્ઞાન એ પણ શોધશે, જેમ મનુષ્યની ભાષા છે તેમ પશુઓની પણ ભાષા છે. ત્યારે ખબર પડશે કે કોક ગધેડો તમાકુના ખેતરમાં મોઢું નાખવા જતો હશે, એના પાંદડા ખાવા જતો હશે અને પાછળથી બીજો ગધેડો ભોંકતો હશે ને એમ કહેતો હશે, માણસ જેવો છું, ગધેડા જેવો થા. જેમ આપણે ગુસ્સામાં હોઈએ ને કોઈ અયોગ્ય કાર્ય કરતું હોય અને આપણે એકદમ સસ્પેક્ટ થઈ જઈએ અને આપણે નથી બોલતા ગધેડા જેવો છું, તેમ કોક ગધેડો બીજા ગધેડાને પણ કહેશે ને કે માણસ જેવો છું, એટલે કે તેને ગાળ દેશે. જેમ આપણે માણસને ગધેડો કહીએ ને ગાળ ગણાય, તેમ ગધેડો પણ માણસ કે તે ગાળ ગણાશે ને. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કહેતા કે વ્યસન આપણને શોભે નહીં. બીજી વાત એ કરતા કે વ્યસનમાં બરબાદી છે. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ એ કરતા કે વ્યસનમાં આપણે જીવન ખોઈ બેસીએ છીએ. અંગ્રેજીમાં એક કહેવત છે, સિગાર હેઝ ફાયર એન્ડ વન હોમ ફૂલ એન્ડ ધી અધર. એટલે કે
સિગરેટના એક છેડે મૂર્છમાલાદી યદ્યદ ભવેદ વિમાદકમ તદ્ભક્ષયેત પિબેન્નૈવ ધૂમ્રપાનમપિ ત્યજેત. અર્થાત સુરા, ભાંગ, તમાકુ ઇત્યાદિ જે પદાર્થો બહુ મોટા ડાયરેક્ટર છે તે પોતે વાત કરતા કહે છે કે જ્યારે હું મોહનસ્વામી મહારાજ ત્યારે તેમની ઓળખ આપનાર સંતે મોહનસ્વામી મહારાજને વાત કરી કે આમને ઘણું વ્યસન છે. ત્યારે મોહનસ્વામી મહારાજે આશીર્વાદ વરસાવતા કહ્યું કે છૂટી જશે. પછી એમણે વિચાર કર્યો કે આટલા મોટા સંતે કહ્યું છે તો હવે વ્યસન મારે છોડી જ દેવું છે. ત્યારથી તેમણે નિયમ લીધો કે હવેથી મારા જીવનમાં હું કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરું. એટલા મોટા ફિલ્મ ડાયરેક્ટર વ્યસન છોડી શકતા તો તમે કેમ ન છોડી શકો? તો હવે અહીં રમતા કે બેઠેલા મારા બધા જ નાના મોટા ભાઈ બહેનો પોતાના પિતા વ્યસન કરતા હોય, પોતાના દાદા વ્યસન કરતા હોય કે પોતાના કાકા વ્યસન કરતા હોય, તેમની પાસે જશે અને પ્રોમિસ લેશે. તો આપો આજે જ આપના સંતાનોના હાથમાં હાથ આપીને આંખમાં આંખ પરોવીને કે આજથી હું કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરું. જય સ્વામિનારાયણ. આભાર. આભાર. આપે ખૂબ જ સરળ અને અસરકારક શબ્દોમાં વ્યસન મુક્ત જીવનનો સંદેશ આપ્યો. મિત્રો, બાળકો સ્ટેજ પર આવે ત્યારે તાળીઓ જોરદાર પાડજો, કારણ કે આજની તાળી કાલે તેમના આત્મવિશ્વાસમાં બદલશે. હવે એક સુંદર અને મનમોહક નૃત્ય પ્રસ્તુતિ માટે તૈયાર થઈ જાઓ. કુમારી પ્રાચી પરેશભાઈ કાછડિયા એમના લોકપ્રિય ગીત છે રણછોડ રંગીલા પર પોતાની નૃત્ય કળા રજૂ કરશે. તાળીઓના ગડગડાટ સાથે પ્રાચીનું સ્વાગત કરીએ. બદલાઈ ગયું છે, મોબાઈલ વધી ગયા છે, સુવિધાઓ વધી ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક મુલાકાતો ઓછી થઈ ગઈ. કાળા કાળા કાનજીને રૂપાળા છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. મારો સામણીઓ ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. તારી મેડિયુમાં બોલે મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. માધવ તારી મેડિયુમાં બોલે મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. સામે બેઠા શામળીઓને ગમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. સામે બેઠા શામળીઓને ગમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. મને વાલો અમારો ઠાકર ને ભાવે મિશ્રી
સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા વાહ, ખૂબ સુંદર રજૂઆત. કુમારી પ્રાચી પરેશભાઈ કાછોડિયા માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે ભારતના લોહ પુરુષ, રાષ્ટ્રના શિલ્પી અને અખંડ ભારતના નિર્માતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે શ્રી દર્શનભાઈ ચંદ્રકાંતભાઈ રૂપાવટિયાને મંચ પર પધારવા વિનંતી કરીએ છીએ. તાળીઓના ગણગણાટ સાથે દર્શનભાઈનું આપણે સ્વાગત કરીએ.